જય માતાજી મિત્રો, લોક સાહિત્ય સેતુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાના છે સૌરાષ્ટ્રમાં બનેલી ખમીરવંતી ઘટના, એટલે કે હમીરજી ગોહિલ જે સોમનાથની સખાતે ચડે અને એમની ઘટના શું છે એ આજે જોવાના છે. તે પહેલાં આપ આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ હમીરજી ગોહિલની કથા. હમીરજી ગોહિલ ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાના અઠીલાના રાજવી હતા. અઠીલાના ભીમજી ગોહિલને 3 કુંવર હતા. તેમાં દુદાજી, અરજણજી અને હમીરજી. અઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના 11 ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળાની ગાદી સંભાળતા હતા. હમીરજી ગોહિલ આમ તો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા. હવે શું હતી ત્યાર સમયની ઘટના એ જોઈએ. અરજણજી અને હમીરજી અંતરે ગાંઠ્યું હતી. તેમને બંનેને ખૂબ જ પ્રેમ હતો. એક દિવસ બન્યું એવું કે ગઢાળીના દરબારગઢમાં 2 કુકડાઓ વચ્ચે લડાઈ થઈ રહી છે. બંને કુકડાઓ લોહી લુહાણ થઈ ગયા છે. એમાં એક કુકડો અરજણજીનો અને બીજો હમીરજીનો. બંને પક્ષકારો તરફથી પડકાર દેવાઈ રહ્યા છે અને કુકડાઓ એકબીજાના પક્ષ તરફથી લડી રહ્યા છે. હવે એવામાં બન્યું એવું કે એક કુકડો લડાઈમાંથી ભાગવા લાગ્યો અને એ કુકડો અરજણજીનો હતો. આમ પોતાના કુકડાનો પરાજય જોઈ અને અરજણજી છે તે અકળાઈ ગયા અને ગુસ્સે થઈ ગયા અને ઊભા થઈ હમીરજી ગોહિલના કુકડાને ઓટીના મારવા લાગ્યા. કુકડાને મારતો જોઈને હમીરજી કહેવા લાગ્યા કે ભાઈ, આ તો લડાઈ કહેવાય, એમાં રોષ શું કરો છો? એક જીતે તો બીજો હારે, એમાં ગુસ્સો ન કરવાનો હોય. અને એમાં બિચારા કુકડાનો શું વાગ? આ સાંભળી અરજણજી અકળાઈ ઉઠી અને હમીરજીએ કહ્યું કે તમારે જો મારવો જ હોય તો મને મારો, પણ કુકડાને રહેવા દો. અને આ સાંભળતા તો અરજણજી વધારે ગુસ્સે ભરાયા અને હમીરજીને કહેવા લાગ્યા કે તારી ફાઇટ વધી ગઈ છે, હાલ જા, નીકળી જા, જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી ઊભો રહેતો નહીં. આમ કહી અરજણજીએ પોતાના નાના ભાઈને છે તે ઘરમાંથી કાઢી મૂકે છે. અને કહીએ તો વાતનું વતેસર થઈ ગયું. નાની એવી વાતમાંથી વાત વધી ગઈ અને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થાય છે. અને હમીરજીને પણ ખોટું બહુ લાગી ગયું. એટલે હમીરજી પોતાના 200 જવા મર્દ સાથે, રાજપૂત ભાઈબંધો સાથે હાલતા થઈ જાય છે. અને હાલતા હાલતા એ મારવાડનો રસ્તો, એટલે કે રાજસ્થાનનો મારવાડનો પંથ પકડ્યો અને ત્યાં રહેવા માટે વયા જાય છે. અને બંને ભાઈઓ વચ્ચે નાની એવી બાબતમાં ઝઘડો થાય છે અને હમીરજી પોતાનું ઘર છોડી અને ચાલ્યા જાય છે. આ વાત તો ત્યાં અટકી. પરંતુ બીજી બાજુ એવું બને છે કે દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહમદ તખલક, એટલે કે બીજાનું શાસન હતું. જૂનાગઢમાં પોતાના સુબા તરીકે શમસુદ્દીનનો પરાજય થતાં બાદશાહે તેને બદલે ઝફર ખાનને ગુજરાતનો સૂબો નિયુક્ત કર્યો. ઝફર ખાન મૂળ રાજસ્થાનનો હતો, પણ સમય જતાં તેણે સુબાએ ગુજરાત ઉપર પોતાનું અલગ શાસન સ્થાપ્યું અને સોમનાથમાં બાદશાહી થાણું સ્થાપ્યું. એની થાણાદારનો નિયુક્ત કર્યો રસૂલ ખાનને, અને રસૂલ ખાનને નિયુક્ત કરવામાં આવે છે. ઝફર ખાન હતો એ મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધ હતો અને તેની નજર હંમેશા સોમનાથની મંદિર ઉપર રહેતી, કારણ કે તે હિન્દુ લોકોથી ખૂબ જ આસ્થા હતી અને તેના ઉપર તેનો વિરોધ હતો. રસૂલ ખાને ઝફર ખાનનું ફરમાન છૂટ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્ર થવા ન દેવા, અને તે સમયે શિવરાત્રિનો મેળો ભરાયો. બરોબર. અને રસૂલ ખાન અને તેના માણસો મારી ચૂંટી કરીને માંડ્યા અને માણસોને વિખેરવા લાગ્યા કે શિવરાત્રિના દિવસે ભેગા નથી થવા. આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાયા અને રસૂલ ખાન અને તેના કુટુંબ અને તેના માણસોની સાથે જ તેને મારી નાખ્યું. માણસોનું ટોળું ઉશ્કેરાયું અને રસૂલ ખાનને જ મારી નાખ્યું. આ ખબર ઝફર ખાનને મળી અને ઝફર ખાન કાળઝાળ થયો અને એને સોરઠને રોંદી નાખવાનું, એટલે કે એનો નાશ કરવું એવું નક્કી કરી અને કાળઝાળ થયો છે. તે સમયે ધર્માંધા, મૂર્તિ પૂજા અને શમસુદ્દીએ પરાજય કરી અને રસૂલ ખાનનું મોત થયું. એ સમાચાર તો એને મળી ગયા હતા. એટલે ઝફર ખાને સોરઠ ઉપર ચડાઈ કરવાનું નક્કી કર્યું અને ગઢના કિલ્લા તોડી નાખી એવા હાથી હારે લીધા. બેકાર તોપું ઢસડાતી આવે છે અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈ એ સોમનાથની મંદિર ઉપર ચડાઈ કરવા માટે નીકળી જાય છે. અને સોમનાથ ઉપર આક્રમણ થાય છે તે પહેલાં સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતવાનું કીધું કે સોમનાથની સખાત ઉપર હુમલો થવા જઈ રહ્યો છે, એ પહેલાં હમીરજીને ગોતી લ્યો. એટલે હમીરજીને ગોતવા મોકલે છે અને તે ગઢવી રાજસ્થાનમાં મારવાડમાં જઈ હમીરજીને ગોતે છે અને એનો ભેટો થાય છે
અને ઘરેથી હમીરજી વહી ગયા છે એ બધી વાત કરી અને ઘરે બધા દુઃખી છે અને એવું બધું ગઢવી હમીરજીને વાત કરે છે. એટલે હમીરજીને આંસુ આવી જાય છે. ઓહો, મારા લીધે બધું દુઃખ થયું એમ વિચારી હમીરજી પોતાના 200 યુવાનો સાથે ઘરે આવવા એટલે કે ગઢાળીનો માર્ગ પકડે છે અને ગઢાળી આવે છે. પરંતુ હમીરજી ગઢાળી પહોંચે ત્યારે એ સમાચાર મળતા કે હમીરજી આવવાના છે એટલે કુટુંબમાં હરખ નહોતો સમાતો કે હમીરજી ઘરે પાછા આવે છે. એટલે એ સમય એવું બને છે કે અઠીલાથી દુદાજી આવ્યા અને એમના ધામેલથી કાકા વરસંગ દેવજી હતા એ પણ આવે છે. અને એક ન મળ્યા તો કે અરજણજી હતા એ જુનાગઢ કોઈ કામથી હતા એટલે હાજર ત્યાં નહોતા. તેથી દુદાજીએ તેમની રાણી અને હમીરજીને અઠીલા તેડી લાવ્યા અને પોતાના સાથે રહેવા માટે અઠીલા તેડી લાવે છે. આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે અને મોટા ભાઈને ત્યાં અઠીલામાં પસાર કરવા લાગ્યા. ઝફર ખાન સોમનાથ ઉપર ચડાઈ કરી આવે છે તે હમીરજીને હજી ખબર નથી કે આવું થઈ રહ્યું છે. એક દિવસ બને છે એવું કે છત્રપાલ સરવૈયા, પાતળજી ભાટી, સંગદેવજી સોલંકી અને સિંહોના જાની બ્રાહ્મણ નાનજીભાઈ મહારાજ એના ભાઈબંધો સાથે હમીરજી વગડામાં રમત રમીને ઘરે આવે છે અને દરબારગઢમાં આવ્યા. સૌને કકડીને ભૂખ લાગી એટલે હમીરજી ઉતાવળ કરવા લાગ્યા. એટલે દુદાજીના પત્ની હતા એટલે કે એમના ભાભી હતા એણે હમીરજીને કહ્યું કે દિયરજી આટલી ઉતાવળ કાં કરો? જટ ખાઈને કાંઈ સોમૈયાની સખાતે ચડવું છે? ભાભીએ કહ્યું કે એટલી ઉતાવળ કાં કરો? કાંઈ સોમૈયાની સખાતે ચડવું છે? આ સાંભળી હમીરજી તો તેના ભાભીને કહ્યું કે કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે? શું થયું છે? ત્યારે ભાભીએ કહ્યું કે બાદશાહની દળકટ સોમનાથને તોડી નાખવા ચાલ્યું આવે છે અને ગુજરાતમાં સુબાની ફોજ સોમનાથના માર્ગે છે. આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફળા બેઠા થઈ ગઈને કહ્યું કે શું વાત કરો છો? કોઈ રાજપૂતો સોમનાથે મરવા માટે નીકળે તેવો નથી? મહાદેવ પર રાજપૂતોના દેખાતા વિધર્મીઓની ફોજ ચડે છે. શું રાજપૂતો મરી પરવાડ્યા છે? એમ કહી તો ગુસ્સે થાય છે અને એવામાં કેટલાય સવાલો તેને કરી નાખ્યા અને તેના ભાભીને નિરાશ થઈને કહ્યું કે રાજપૂતો તો પાર વિનાના છે, પણ સોમનાથની સખાતે ચડે તો કોઈ દેખાતો નથી અને આ કંઈ થોડો શિકાર કરવો છે? જબર ફોજ શંકરની સખાતે જવાનું છે અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દિયરજી, તમે ક્યાં રાજપૂત નથી? આમ કહી ભાભીએ તો છે તે હમીરજીને મેણું માર્યું ને આમ હમીરજી ભાભીના સ્ત્રી સહજ બોલી ગયા પણ હમીરજીને તો ઝાડ લાગી ગઈ અને મેણું હાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યું કે મારા 2 ભાઈઓને જાજેરા જુહાર કહેજો, હું તો સોમનાથના મંદિરને સખાતે જાઉં છું. અને દુદાજીના રાણીએ હમીરજીને ઘણું સમજાવ્યું એટલે કે ભાભીએ ઘણું સમજાવ્યા પણ તે એકના 2 ના થયા અને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવા રામ દુહાઈ આપી. 200 જેટલા મરજીવા સાગરીતો સાથે હમીરજી સોમનાથ જવા માટે નીકળી પડે છે. આમ જ્યારે સુબાની બીકે પ્રજા દિગ્મૂઢ બની ગઈ હતી ત્યારે રજવાડાના આંતર હકલમાંથી પીખાયેલા હતા અને યુદ્ધનું આહવાન ઉપડ્યું હતું. તે વખતે સમયે હમીરજીએ મોતને માંડવે પહોંચવાનો નિર્ણય લીધો અને સોમનાથની સખાતે નીકળી જાય છે. પાર્ટ 2 જોવા માટે લોક સાહિત્ય સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો. જય માતાજી મિત્રો.